ધૂન લાગી રે, હે ધૂન લાગી રે, વલ્લભ વાલાની ધૂન લાગી રે. અમને લાગી રે, તમને લાગી રે, હે અમને લાગી રે, તમને લાગી રે. અરે અમને લાગી રે, તમને લાગી હે રે, અમને લાગી રે, તમને લાગી રે. ઓ ધૂન લાગી રે, વલ્લભ શ્રી વાલાની વલ્લભાધીશ ધૂન લાગી રે, વલ્લભ વાલાની ધૂન લાગી રે. અરે સ્વાગત શ્રી વલ્લભ, સુવત શ્રી વલ્લભ, જાગત શ્રી વલ્લભ, સોમત શ્રી વલ્લભ. જગત શ્રી વલ્લભ, સુવત શ્રી વલ્લભ, જાગત શ્રી વલ્લભ, સોમત શ્રી વલ્લભ. જાગત શ્રી વલ્લભ, સુવત શ્રી વલ્લભ, જાગત શ્રી વલ્લભ, સોમત શ્રી ધૂન વલ્લભ. લાગી રે, વલ્લભ વાલાની ધૂન લાગી રે, હે ધૂન લાગી રે, વલ્લભ વાલાની ધૂન લાગી રે. અરે વલ્લભ વાલાની ધૂન લાગી રે, વલ્લભ વાલાની ધૂન લાગી રે. અમને લાગી રે, તમને લાગી રે, અમને લાગી રે, તમને લાગી રે. ઓ અમને લાગી રે, તમને લાગી રે, અમને લાગી રે, તમને લાગી રે. ઓ ધૂન લાગી રે, વલ્લભ વાલાની ધૂન લાગી રે, હે ધૂન લાગી રે, વલ્લભ વાલાની ધૂન લાગી રે. હા વિઠ્ઠલ વાલાની ધૂન લાગી રે, હા વલ્લભ વાલાની ધૂન લાગી રે. શ્રી વલ્લભાધીશ કી જય હો. શ્રી વલ્લભાધીશ કી જય. હવે હું મનોરથી પરિવારને અનુરોધ કરીશ કે આવીને વલ્લભકુલ પરિવારને માલાજી અર્પણ કરે. સૌપ્રથમ ઝવેરીભાઈને અનુરોધ કરીશ કે મહારાજશ્રીને માલ્ય અર્પણ કરે. હવે અતુલભાઈને અનુરોધ કરીશ કે શ્રી દુનાથજીને માલ્યાર્પણ કરે. પછી રમેશભાઈને અનુરોધ કરીશ કે શ્રી વ્રજરાજ કુમારજીને માલ્યાર્પણ કરે. પછી નિલેશભાઈને અનુરોધ કરીશ કે શ્રી પ્રથમેશ કુમારજીને માલ્યાર્પણ કરે. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સૌપ્રથમ ગોસ્વામી 108 શ્રી પ્રથમેશ કુમારજી મહોદયશ્રીને વિનંતી કરીશ કે આપશ્રીના મધુર વચનામૃતથી વૈષ્ણવને લાભાન્વિત કરે. શ્રી પ્રથમેશ કુમારજી મહોદયશ્રી. बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय. श्री गोवर्धन नाथ की जय. श्री गोपाल लाल प्यारे की जय. श्री वल्लभाधीश की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्री गोपाल लाल प्यारे की जय. श्री गोकुल नाथ की जय. सच्चिदानंद रूपाय विश्वोदपत्याद हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः.
2 મિનિટ આપણે પ્રભુનું નામ લઈ, વલ્લભનું નામ લઈ 2 ઘડિયા સત્સંગ યાત્રામાં આગળ વધીશું. કેમ કે જીવનમાં આ ભક્તિ માર્ગમાં આગળ ક્યારે વધાય કે જ્યારે વલ્લભનો રંગ આપણા જીવનમાં લાગે. તો જ્યારે જીવનમાં વલ્લભનો રંગ લાગે છે ત્યારે આ ભક્તિ માર્ગમાં આગળ વધી શકાય છે. એટલે તો આપણા ભક્તો કહે છે, અરે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે, અરે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે, હે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે, અરે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે, હા વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. એક સાથે ગાઓ, લાગી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે. અરે તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો, તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો, અરે તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો, તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો, અરે તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો, તનડામાં લાગ્યો મારા મનડામાં લાગ્યો, અરે રોમે રોમે મારા વલ્લભ વ્યાપી ગયો રે, રોમે રોમે મારા વલ્લભ વ્યાપી ગયો રે, હરે વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે, વલ્લભ તારો રંગ મને લાગી ગયો રે, અરે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે, અરે લાગી ગયો લાગી ગયો લાગી ગયો રે, અરે વલ્લભ તારો રંગ મને 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 ગયો રે. બોલે શ્રી વલ્લભાધીશ કી જય. મંચસ્થ બિરાજમાન પૂજ્ય શ્રી તાજી, પરમ પૂજ્ય શ્રી પિતૃચરણ, પૂજ્ય બ્રજરાજ દાદા, જેમના મુખારવિંદથી આપ બધાએ 2 દિવસ સુધી એટલો આનંદ આપ બધાને કરાવ્યો છે. અને મને પણ એટલું બધું જાણવાનું, મને પણ એટલું બધું સમજવાનું આપના દ્વારા મળ્યું છે. કેમ કે આપ દેખાય છે બહુ સહજ, પણ આપની અંદર છે ઘણું બધું. તો આપશ્રીની અદ્ભુત વાણી દ્વારા આપે બધાને કૃતાર્થ કર્યા છે. એવા પૂજ્ય બ્રજરાજ દાદા અને અહીંયા આવેલા મારા સર્વે પ્રિય વૈષ્ણવજનો, આજે ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે કે આજે આપણા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. એટલે આપ બધાને એની ખૂબ ખૂબ મંગલ બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. એટલે શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપને સર્વોત્તમ કહે છે. શું કહે છે? સર્વોત્તમ. કેમ કે સર્વોત્તમ કોને કહેવાય? કે જે સર્વમાં ઉત્તમ હોય, જે સર્વદા ઉત્તમ હોય અને જે સર્વત્ર ઉત્તમ હોય એને કહેવાય સર્વોત્તમ. તો આપણા શ્રી ગુસાઈજી આપને સર્વોત્તમ શાના માટે કહે છે? કેમ કે આપ સર્વમાં ઉત્તમ પણ છે, આપ સર્વદા ઉત્તમ પણ છે અને આપ સર્વત્ર ઉત્તમ છે, એટલે આપ સર્વોત્તમ છે. કેમ કે આ શ્રી વલ્લભનું નામ પણ જે આપણને પ્રાપ્ત થાય છે, એ વલ્લભનું નામ જીમને આવી રીતે પ્રાપ્ત ન થઈ શકે. જ્યારે શ્રીજી કૃપા કરે ત્યારે આ વલ્લભનું નામ આપણને પ્રાપ્ત થતું હોય છે. કહે ને કે જેના ઉપર વાલ ઘણો વ્રજપતિને આવે, એના મુખ શ્રી વલ્લભ નામ લેવડાવે. કે જ્યારે તમારા મુખમાંથી જ્યારે શ્રી વલ્લભનું નામ નીકળે છે તો એવું ન માનતા કે એમનેમ જ નીકળી રહ્યું છે. આજે શ્રીજીએ તમને યાદ કર્યા છે એટલે તમારા મુખમાંથી શ્રી વલ્લભનું નામ નીકળી રહ્યું છે. તો આપણે લાગે આ 108 આપણે કેમ લખતા હોઈએ છીએ? કેમ કે ઘણીવાર છે ને મને વૈષ્ણવ આવીને પૂછતા હોય કે બાબા આપ જ્યારે આપનું નામનું સંબોધન થતું હોય એના આગળ આ 108 લખવાનો શું તાત્પર્ય છે? ઘણીવાર તમને પણ પ્રશ્ન થતો હશે ને. તો આ 108 શાના માટે લખવામાં આવે? તો હું એટલું જ કહું કે જ્યારે તમે સર્વોત્તમના પાઠ કરો છો તો સર્વોત્તમમાં 108 નામાવલી છે. જોઈ છે ને તમે? 108 નામ છે. તો જ્યારે તમે કોઈ વલ્લભ કુલને જ્યારે
દર્શન કરો છો તો આપણે એ ભાવ કરીએ છીએ કે એ જે 108 નામ છે એમાંથી એકના એક નામના દર્શન અમે આપના અંદર થાય છે, એ ભાવથી આપણે 108 લખતા હોઈએ છીએ. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ તો અનેક વર્ણન આપણી શ્રીના કરે છે. ક્વચિત પાંડિત્યમ ચિત નનિગમગત સાપી યદિન ક્રિયા સાસાપ સ્યાત યદિન હરિમાર્ગે પરિચય યદિ શાસ્યો પૃશ્રી વ્રજપતિરતિરનેકિતિ નિખિલૈર ગુણૈરન્યકો વા વિલસતિ વિના વલ્લભવરમ. કેમ કે આપ શ્રી આજ્ઞા કરે છે કે યદિ કોઈ વેદને જાણતો હોય, પણ વેદને જાણીને પણ યદિ વેદના અર્થોને ન જાણતો હોય તો એ પંડિતતા શું કામની? ચલો વેદના અર્થોને પણ યદિ એ વ્યક્તિ જાણતો હોય પણ એ વસ્તુ એના આચરણમાં જ્યાર સુધી ન આવી હોય તો એ વસ્તુ કોઈ કામની નથી. પણ યદિ સર્વ ગુણો યદિ કોઈની અંદર યદિ બિરાજમાન હોય તો એ તો માત્ર શ્રી મહાપ્રભુજીની અંદર જ બિરાજમાન છે. એટલે આપ સર્વોત્તમ છે, એટલે આપનું નામ જ શ્રી વલ્લભ છે. તો જ્યારે આપણે પ્રશ્ન કરવામાં આવ્યું કે શ્રી વલ્લભની પ્રગટ અનુભૂતિ કયા કયા સ્થાન પર વિશેષ કરીને થતી હોય છે, કેમ કે શ્રી મહાપ્રભુજીએ તો એટલો પરિશ્રમ આ જીવો માટે લીધો છે. આપે 3 વાર ખુલ્લા ચરણારવિંદથી પૂરા ભારત વર્ષની પરિક્રમા પૂરા ભારત વર્ષની આપે પરિક્રમા કરી છે. અને જ્યારે આપણે પરિક્રમા કરી હતી 3 વાર, જ્યારે પ્રથમ પરિક્રમા કરી ત્યારે આપણે 9 વર્ષ લાગ્યા હતા. કેટલા વર્ષ લાગ્યા હતા? 9 વર્ષ. જ્યારે આપણે બીજી પરિક્રમા કરી ત્યારે આપને 5 વર્ષ લાગ્યા હતા. અને જ્યારે આપણે ત્રીજી પરિક્રમા કરી ત્યારે આપને 4 વર્ષ લાગ્યા હતા. તો આટલા વર્ષો સુધી આપણા જેવા દેવી જીવો માટે શ્રી મહાપ્રભુજી આટલો પરિશ્રમ કર્યો છે. તો જે આજે તમારા ગળામાં જે કંઠી બિરાજે છે એનો પરિશ્રમ શ્રી મહાપ્રભુજીઓ કરેલો છે. એટલે આજે વલ્લભકુલ જે પરિશ્રમ આજે કરી રહ્યો છે એના કારણે આજે તમારા ગળામાં કંઠી પણ બેસેલી છે, બિરાજમાન છે. તો શ્રી મહાપ્રભુજીની પ્રગટ અનુભૂતિ જેમ હું કહી રહ્યો હતો કેટલા સ્થાનમાં થતી હોય છે. તો આપણા આચાર્ય ચરણો આજ્ઞા કરે કે જ્યાં જ્યાં મહાપ્રભુજીની બેઠકજી છે ત્યાં ત્યાં વલ્લભ નિત્ય બિરાજે છે. જ્યાં જ્યાં વલ્લભના પાદુકાજી છે ત્યાં વલ્લભ નિત્ય બિરાજે છે. હસ્તાક્ષરમાં આપ શ્રી નિત્ય બિરાજે છે, ગ્રંથોમાં આપ શ્રી નિત્ય બિરાજે છે. જે ગૌમુખી જેનાથી આપણે જપ કરતા હોઈએ છીએ ગૌમુખીમાં પણ શ્રી વલ્લભ નિત્ય બિરાજતા હોય છે. અને 5મું સ્થાન કયું? વલ્લભકુલ. જ્યાં જ્યાં વલ્લભકુલ બિરાજતા હોય છે ત્યાં વલ્લભ નિત્ય બિરાજતા હોય છે. અને જ્યારે જીવ આ પાંચેમાંથી એક વસ્તુનો પણ યદિ આશ્રય લે છે તો એક વસ્તુનો પણ યદિ આશ્રય લે તો એને નિશ્ચિત રૂપે વલ્લભના દ્વારા કૃપા એના ઉપર થાય અને થાય જ છે. તો આજે આપ સર્વ વૈષ્ણવોને એ જ ખૂબ મંગલ વધાઈ આપીને એ જ વલ્લભના ચરણોમાં વિનંતી કરું કે આપ સદા વૈષ્ણવોની રતિ મતિ ગતિ સદા માટે એ શ્રી વલ્લભના ચરણોમાં રહે એ જ પ્રભુ ચરણોમાં વિનંતી કરી મારી વાણીને વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય. હવે ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીને વિનંતી કરું કે આપ શ્રીના વચનામૃતનો રસપાન કરાવે. શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રી. श्री वल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अमने महारानी जी की जय. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्र विनाशाय श्री कृष्णाय वयम नमः. परम पूज्य श्री ताजजी જેમની અધ્યક્ષતામાં આ ત્રિદિવસીય ઉત્સવ આપણે ઉજવ્યો, પૂજ્ય દાદાજી ચિરંજીવી પ્રથમેશ બાવા ને આ મહામહોત્સવનો આનંદ લેવા માટે આપ ઉપસ્થિત બધા જ ભાવિક વૈષ્ણવજનો, મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની આપ બધાને ખૂબ ખૂબ વધાઈ. ગત વર્ષ આ જ દિવસે મહાપ્રભુજીના ઉત્સવના દિવસે જ મેં પહેલી વાર તાજજીને કંઈ વિનંતી કરી હતી ને ત્યારે આપણે સર્વોત્તમ સ્તોત્ર એનું આપણે રસપાન કર્યું હતું, એને સમજવાનો પ્રયાસ કર્યો હતો. કારણ કે મહાપ્રભુજી એ જે આજ્ઞા કરી છે તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સાધ્યતા તથા, આપે જે કહ્યું છે એ તો આપણા બધા માટે દુર્બોધ છે, એ આપણને ઇઝીલી સમજાઈ જાય એવું છે નહીં.
પણ સર્વોત્તમ સ્તોત્ર કરીએ, એનું પાઠ કરીએ, મહાપ્રભુજી કૃપા કરે ત્યારે જઈને આપણે એમની આજ્ઞાઓ સમજાય. ગત વર્ષ આપણે સર્વોત્તમ સ્તોત્ર જોયું. આ વર્ષે આપણે વિવેક ધૈર્યાશ્રયનું દર્શન કર્યું કે મહાપ્રભુજીની આજ્ઞા શું છે. મહાપ્રભુજીના સ્વરૂપને તો આપણે જાણી લઈએ, પણ મહાપ્રભુજી કહી શું રહ્યા છે, આપણને આજ્ઞા શું કહી રહ્યા છે. સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ મહાપ્રભુજીનું આવે છે કે ભક્તિ માર્ગાબ્જ માટંડ. આ જે ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગ જેમને આપણને બતાવ્યું, એવા ભક્તિ માર્ગના સૂર્ય મહાપ્રભુજી છે. આ જગતમાં કલિકાલમાં અંધકાર છવાયેલો છે ને એ અંધકાર અજ્ઞાનનો છવાયેલો છે. એ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને ભક્તિનું પ્રકાશ કરે એ શ્રી મહાપ્રભુજી છે. એવા શ્રી મહાપ્રભુજીના આપણે શરણે છે ને એનું ભાવન એ યાદ આપણે સતત રાખવું કે હું કોનો સેવક છું. સર્વદા સર્વભાવૈક હેતુ ભૂતેષુ સર્વથા શ્રીમદ આચાર્ય પાદેશુ સ્થાપ્યતામ તન્મય મન. હરિરાયજી આજ્ઞા કરે કે એક ભક્ત જીવ જે છે કે એની મતિ, એનું મનનું સ્થિર ક્યાં જઈને થવું જોઈએ, તો કીધું કે સર્વદા સર્વભાવૈક હેતુ ભૂતેષુ સર્વદા. જે બધાનું ભૂત હેતુ છે, જે કારણરૂપ છે, એવા મહાપ્રભુજીના ચરણારવિંદમાં શ્રીમદ આચાર્ય ચરણે મતિ સ્થાપ્યા, ત્યાં જઈને આપણી મતિનું સ્થાપન થવું જોઈએ. મહાપ્રભુજીના ચરણારવિંદનું આપણે ધ્યાન કરીએ ત્યારે જઈને આપણે મહાપ્રભુજી શું કહી રહ્યા છે. આપણા માટે જ તો મહાપ્રભુજી આટલું પરિશ્રમ કર્યું છે. દૈવી જીવો માટે મહાપ્રભુજીના પ્રાગટ્યનું મૂળ હેતુ શું છે, આપે કયા કયા કાર્ય કર્યા. પહેલું તો આપે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. બીજું આપે ભાગવતના ગૂઢ અર્થ પ્રગટાવ્યા. ત્રીજું આપ પતિતનો ઉદ્ધાર કર્યું. પતિત પાવનાય નમઃ. પતિતનો ઉદ્ધાર મહાપ્રભુજી કરે છે. દૈવી જીવોને શરણ આપ લે છે ને બ્રહ્મ સંબંધ કરાવે છે ને પુષ્ટિ ભક્તિનું પ્રચાર મહાપ્રભુજીએ કર્યું. આટલા મુખ્ય કારણો મહાપ્રભુજીના પ્રાગટ્યના છે કે આ કાર્ય મહાપ્રભુજીએ કર્યા ને આપણે એ પરિશ્રમને તો માન આપણે આપી શકીએ કમથી કમ, ને મહાપ્રભુજીની જે આજ્ઞાઓ છે એને સમજવાનું આપણે પ્રયાસ કરીએ ને જેટલું થાય એટલું મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરીએ. દર ઉત્સવે આપણે એ જ એક નિયમ લેવો કે આ વર્ષે હું મહાપ્રભુજીને આખું વર્ષ તમે ખાલી એક જ ગ્રંથ વાંચો. મહાપ્રભુજીના 16 ગ્રંથમાંથી ઉત્સવ ટુ ઉત્સવ એક જ ગ્રંથનું તમે પાઠ કરો ને એને સમજવાનો પ્રયાસ કરો કે મહાપ્રભુજી શું આજ્ઞા કરી રહ્યા છે. એ બધી આજ્ઞા આપણા હિત માટે જ છે. તો એ આજ્ઞાને આપણે સમજીએ, મહાપ્રભુજીના ગ્રંથોને સમજીએ ને આપણે એમની આજ્ઞાનું પાલન કરીએ. તમે બધાએ મને 2 દિવસ તો સાંભળ્યું જ, પણ આપણે આગળ પણ વચનામૃતને શ્રવણ કરવાનું છે. તો આપ બધાને પુનઃ આજના ઉત્સવની વધાઈ આપીને મારી વાણીને વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય. હવે ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીને વિનંતી કરું કે પ્રભુ આપશ્રીના વચનામૃતનો રસપાન કરાવે. શ્રી યદુનાથજી મહોદયશ્રી. बोलिए श्री वल्लभाधीश की जय, श्री गोवर्धननाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोपाल लाल प्यारे की जय. नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय. परम श्रद्धेय परम पूज्य श्री પિતૃચરણ ચિરાયુષ્માન, જેના મુખે લગાતાર 2 દિવસ સુધી વિવેક ધૈર્ય આશ્રયનું શ્રવણ કર્યું એવા ચિરાયુષ્માન વજરાજકુમારજી, ચિરાયુષ્માન પ્રથમેશ કુમારજી, મનોરથી પરિવાર એવં શ્રી વલ્લભના પ્રાગટ્ય ઉત્સવમાં અહીંયા ઉપસ્થિત બધા જ વલ્લભના લાડીલા વૈષ્ણવજનો 1 મિનિટ માટે
પ્રભુનું સ્મરણ કરી પછી 2 ઘડી ચર્ચા આપણે કરીશું બધા ભાવથી અને પ્રેમથી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી બધાની તાળીઓ. યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. જય યમુના શ્રી ગોવર્ધન એક સાથે બધાનો અવાજ. મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી યમુનાજી કી બલિહારી મહારાની જી કી બલિહારી. શ્રી યમુનાજી કી બલિહારી મહારાની જી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી યમુનાજી કી બલિહારી. મહારાની જી કી બલિહારી. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. અત્યંત આનંદનો અનુભવ થઈ રહ્યો છે. શ્રી મહાપ્રભુજીના 548વા પ્રાગટ્ય મહોત્સવના ઉપલક્ષમાં આપણે બધા ભેગા મળ્યા છીએ અને જો થોડી વારમાં અહીંયાથી શોભાયાત્રા પણ નીકળશે. શ્રી મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પરિક્રમા કરવા પધારતા એ સાંભળ્યું છે પણ આપણે જોયું નથી. પણ જ્યારે શોભાયાત્રામાં શ્રી મહાપ્રભુજીની પાછળ પાછળ ચાલીએ ત્યારે એ ભાવ રાખીએ કે શ્રી વલ્લભ આપના પથને આપના આજ્ઞાઓને અમે અનુસરણ કરી શકીએ એવું સામર્થ્ય આપજો. અને જે આગળ આગળ ચાલતા હોય એ ભાવ કરે કે પલકન સો મગઝારો હો વ્રજગલિયન કી ધૂર, કે મારા વલ્લભ જે પથ પર ચાલી રહ્યા છે તો હું એ પથને બુહારતો બુહારતો આગળ ચાલું, કે જે દેવી જીવો માટે પરિશ્રમ લઈ રહ્યા છે જેના ચરણોમાં ક્યારે પણ લેશ માત્ર પણ પીડા ન થાય. અને જો શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપણને કહે છે કે ચિંતા સંતાન હંતારો યત્પાદામ ભુજરેણવઃ. શ્રી ગુસાઈજી શું આજ્ઞા કરે છે કે આપણા જીવનમાં જ્યારે ચિંતાઓ આવે છે તો ચિંતાઓ ક્યારેય પણ એકલી નથી આવતી, વિથ ફેમિલી આવે છે. શું આજ્ઞા કરે છે કે જ્યારે જ્યારે પણ જીવનમાં ચિંતા આવે છે તો ચિંતા એકલી નથી આવતી, એની આખા પરિવારને ભેગું લઈને આવે છે. અને એટલે તો કહ્યું ચિંતા સંતાન હંતારો. જ્યારે પણ જીવનમાં ચિંતા આવે, અને ચિંતા આવે ત્યારે શું થાય? સ્ટ્રેસ થાય, પછી ઉદ્વેગ થાય, પછી ટેન્શન થવા લાગે, પછી બ્લડ પ્રેશર હાઈ થવા લાગે, બીજું શું શું થાય છે? ને બધા અનુભવી લોકો બેઠા હોય, ખ્યાલ હોય ને, જેમ ચિંતાઓ થાય તો ચિંતાઓની સાથે આ બધી વસ્તુ આપણી અંદર આવવા લાગે. બોલે કેમ? બોલે ચિંતા છે તો એકલી નથી આવતી, એના પરિવાર સાથે આવે છે. તો કહેવાય વૈષ્ણવના જીવનમાં જ્યારે પણ કોઈ ચિંતાઓ આવે તો એ ચિંતાઓને દૂર કરવાનું સામર્થ્ય કોની અંદર છે? તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહે કે વૈષ્ણવના જીવનમાં, વૈષ્ણવના મનમાં જે પણ ચિંતાઓ આવે ને એ ચિંતાઓને દૂર કરવાની ઔષધિ એક જ છે. બોલે કઈ? તો કહ્યું યત પાદાંબુજ રેણવઃ. શ્રી મહાપ્રભુજીના ચરણોની રજ ઉડીને જ્યારે આપણા મસ્તકે લાગે ત્યારે આપણા જીવનમાં આવેલી બધી ચિંતાઓ એ જ ક્ષણે નિર્મૂલ થઈ જાય છે. અને જે ચરણારવિંદની રજના દ્વારા આપણી બધી ચિંતાઓને દૂર કરવાનું સામર્થ્ય છે એવા શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આપણે અહીંયા ભેગા મળ્યા છીએ. જો અહીંયા આપણે બેસી શક્યા છીએ એમાં એની કૃપા. આ માર્ગમાં આપણે છીએ ને
એમાં હમણાં હું ક્યાંક કહેતો હતો પ્રસંગ મને યાદ આવ્યો. બહુ સમય પહેલાં જ્યારે સૌરાષ્ટ્રમાં ક્યાંક હતા અને કોઈ ગામમાં પધરામણી હતી તો મને લોકો બહુ વિનંતી કરતા હતા કે જે ગામમાં બહુ ભગવતી એક બાપા છે, લગભગ 93-94 વર્ષની એમની ઉંમર છે અને આપને મળવા માંગે છે. મેં કીધું કે અચ્છા, કે કેમ છે એનું સ્વાદ? બોલે સ્મૃતિ બધી ચાલી ગઈ છે, પરિવારજનોને પણ ઓળખતા નથી, બીજા કોઈ કામ ધંધો કે કઈ વસ્તુ યાદ નથી, ખાલી આખો દિવસ શ્રી વલ્લભ, શ્રી યમુનાજી, અષ્ટાક્ષર અને શ્રીનાથજી, આટલા શબ્દો એમને યાદ છે અને આના સિવાય એ બીજું કંઈ બોલતા પણ નથી. અને ડૉક્ટરને પણ આશ્ચર્ય થાય છે કે આમની સ્મૃતિ બિલકુલ ચાલી ગઈ છે, પોતે ક્યાં વસ્તુ મૂકેલી એમને યાદ ન હોય, પોતાના પરિવારજનોને પણ ઓળખી શકતા નથી, પણ શ્રી મહાપ્રભુજી, અષ્ટાક્ષર, ઠાકોરજી, યમુનાજી, આ બધું એ સ્મરણ કેવી રીતે કરી શકે છે? ત્યારે મને એમની પાસે લઈને ગયા અને પલંગ ઉપર લેટેલા હતા. એમના પરિવારજનો બીજા પણ ઘરના મેમ્બર આવ્યા હતા ને, એમનો પરિચય કરાવતા હતા કે જો આ આપણા દીકરાની દીકરો છે, આ દીકરાની વહુ છે, આ છે, પણ એ કોઈને ના ઓળખે. જ્યારે કે જે પધાર્યા ગયા ત્યારે ઊભા થયા અને પછી મેં પૂછ્યું એમને કે તમને બીજું કાંઈ યાદ નથી? ગોર્ધન ધરણ યાદ છે, યમુનાજી યાદ છે, શ્રી ગિરિરાજજી યાદ છે, આવું કેમ? ત્યારે બાપા એક જ વસ્તુ બોલ્યા કે જે મારું તો કોઈ સામર્થ નથી, આ તો વલ્લભે આ માર્ગમાં મારો હાથ પકડીને રાખ્યો છે ને, આ એનું ફલ ભોગવી રહ્યો છું કે જીવનના અંત સમય સુધી પણ શ્રી ઠાકોરજીને ભૂલ્યો નથી, શ્રી યમુનાજીને ભૂલ્યો નથી. આખું લૌકિક વિસરાઈ ગયું. લૌકિક પોતાના જોડે રહેવાવાળા પરિવારજનોને પણ જે ઓળખી શકતા નથી, પણ ગોર્ધન ધરણને યાદ કરે છે, શ્રી વલ્લભને યાદ કરે છે, તો કહે આ સામર્થ આપણું નથી, આ તો શ્રી વલ્લભે હાથ પકડ્યો છે ને, અને વલ્લભે હાથ પકડીને આ માર્ગમાં રાખ્યા છે, એનું ફલ આપણે ભોગવી રહ્યા છીએ. અને આપણે પણ જે ભોગવી રહ્યા છીએ શું છે? એ વલ્લભે કૃપા કરી એમના માર્ગમાં સ્થાન આપ્યું, એનું તો ફલ ભોગી રહ્યા છે. જે પ્રભુની એક ઝલક માટે બ્રહ્માદિ દેવતાઓ તરસે અને એ પ્રભુની ઝાંખી એને ન મળે, અને એ પ્રભુ સેવા કરાવવા માટે આપણા ઘરમાં આવીને પણ વિરાજમાન થાય, એ શું છે? એ વલ્લભની કૃપાનું ફલ છે. જે સત્સંગ બધાને દુર્લભ અને એવો સત્સંગ આપણને સુલભ થયો, એ શ્રી વલ્લભની કૃપાનું ફળ છે. આપણે ભક્તિ માર્ગમાં ચાલી રહ્યા છીએ, એ શ્રી વલ્લભની કૃપાનું ફળ છે. જુઓ, કેટલાક એવા છે જેને ખાડો ખોદવો પડે, કેટલાક એવા છે કે જેને કૂવો ખોદીને પાણી કાઢવું પડે, કેટલાકે પ્રયત્ન કરવા પડે, પણ તમને તો જુઓ કેવી કૃપા કરી. શ્રી વલ્લભે યમુનાજીના તટ પર લાવીને ઊભા તો કર્યા અને જલ પણ પોતાને હાથે લઈને આપણને પાન કરાવે, એવી કૃપા શ્રી વલ્લભ સિવાય આ માર્ગમાં બીજું કોણ કરે? અને એ જ કૃપાનું ફલ આપણે ભોગવી રહ્યા છીએ. અને જુઓ, શ્રી મહાપ્રભુજીની વાણી એવી છે ને જે આચાર્ય છે, અને આચાર્યની વાણી એવી છે કે કોઈ પણ યુગ કેમ ના હોય, કોઈ પણ સમય ચાલતો કેમ ના હોય, એમની વાણી સદા આજે પણ દરેક જીવના માટે સાર્થક હોય છે. કહેવાય ને કે જ્યારે શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગનો પ્રચાર કર્યો તો પહેલા આચાર્યોનો એક ક્રમ હતો કે સૌથી પહેલા લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યા તો જાણો. આ સમાજ ક્યાં અટવાયેલો છે, જ્યાં સુધી એ નહીં જાણો તો સમાજનું માર્ગદર્શન કેવી રીતે કરશું? મને ખ્યાલ છે પહેલા અમારે ત્યાં ક્રમ હતો કે ભણવાનું પણ હોય ને તો શિક્ષકોને ઘરે બોલાવતા, એવી રીતે ભણતા, પણ અમારા પિતાશ્રીનો બહુ આગ્રહ કે નહીં, લોકોની સાથે રહીને, લોકોની સાથે બેસી અને એમની જોડે બેસી સ્કૂલમાં ભણજો, કારણ કે તમારે આગળ જઈને ઉપદેશ એમને આપવાનો છે. જ્યાં સુધી એમની સમસ્યા નહીં જાણો તો એમને શીખવાડશો શું? એ અલગ દુનિયામાં અને તમે અલગ દુનિયામાં રહેશો તો તમારી વાત એમના સુધી ક્યારે પહોંચશે નહીં. એમની સમસ્યાઓ જોઈ હશે, એ ક્યાં અટવાયા છે જોઈ શક્યા હશે, એમના મનમાં શું વિચારો ચાલી રહ્યા છે એ જોયા હશે, એ ક્યાં મૂંઝાય છે જ્યાં સુધી એ નહીં જાણો. અને એટલા માટે પણ પહેલાં મુકામ અમારા બહારગામ પણ જતા તો હવેલીઓમાં થતા, ત્યાં થતા, પણ જ્યારે હવે વૈષ્ણવના ઘરે મુકામ થાય, ચર્ચા કરીએ, ત્યારે જાણીએ કે કેવી કેવી સમસ્યાઓ એમની છે. કદાચ અમે કહી દઈએ કે આમ કરજો, આમ કરવાનું છે, આમ ટેલ કરવાની છે, આમ સેવા કરવાની છે, પણ જોડે એ પણ જોવું પડે કે કઈ રીતે મૂંઝાઈ રહ્યો છે, એની ઘરની પરિસ્થિતિ શું છે,
એ ઘરની અંદર આપણે કોઈ વસ્તુ કહેવી બહુ સહેલી છે કે આટલું આટલું તમારે કરવાનું છે, પણ એ બિચારા ઘરને કેવી રીતે પૂરું કરી રહ્યો છે, અને છતાં પ્રભુની સન્મુખ છે. જ્યારે એ વસ્તુ આપણે જોઈએ ને તો પછી આપણી વાત એના સુધી પહોંચશે. અને માટે મહાપ્રભુજીએ 3 વાર ચાલીને આખા ભારત વર્ષની પરિક્રમા કરી. બોલે કેમ? લોકોને જોડે રાખ્યા, લોકોની સાથે ચર્ચા કરી, લોકોની સાથે સત્સંગ કર્યો, અને જાણ્યું કે આ સમાજ કઈ દિશામાં ભટકી રહ્યો છે. જ્યાં સુધી સમાજ ક્યાં જઈ રહ્યો છે એ ન જાણીએ તો એને માર્ગદર્શન કેમ કરીને અપાય? અને જ્યારે 3 વાર ભારતની આખી પરિક્રમા શ્રી મહાપ્રભુજીએ કરી, અને પરિક્રમા કરીને આપે 6 સૂત્રો દ્વારા, હમણાં જ ક્યાંક વાત કરતો હતો, 6 સૂત્રો દ્વારા આપે એ ઉપદેશ એ સમયમાં સમાજને જાગૃત કરવામાં આવ્યો. કારણ કે એ વખતની પરિસ્થિતિઓ પણ એવી હતી, અનેક માન્યતાઓ, અનેક ગ્રંથિઓ હતી, અને મહાપ્રભુજીએ સાચા અર્થમાં એક ક્રાંતિકારી વિચારો દ્વારા આ સમાજને જાગૃત કર્યો. અને જાગૃત કેવી રીતે કર્યો? અને ચિંતકો એમ કહે છે કે મહાપ્રભુજીએ જ્યારે પ્રચાર પ્રારંભ કર્યો ને ત્યારે 6 સૂત્રી યોજના દ્વારા જેટલા પણ ગ્રંથોનો દ્વારા પ્રચાર કર્યો, પણ એ કરવા પાછળ આપનું મુખ્ય અભિગમ શું હતું? બોલે આ 6 વસ્તુ દ્વારા મારે સમાજનો ઉત્થાન કરવો છે. અને 6 વસ્તુ કઈ? સૌથી પહેલા કયું? સ્વધર્માચરણમ શક્ય. સૌથી પહેલા આચાર્ય ચરણે કહ્યું કે જુઓ, જીવનમાં આપણે વિચાર કરીએ કે જ્યારે ધર્મ ઉપદેશ આપણે સાંભળીએ, આપણા કર્તવ્યનો બોધ આપણે સાંભળીએ, અને જ્યારે ઘણું બધું સાંભળીએ ને ત્યારે આપણે એક જ વિચાર કરતા હોઈએ કે આટલું બધું તો આપણાથી થાય એમ. બહુ સરસ, આટલું બધું અમારાથી નહીં થાય, પહેલા જ નિર્ણય લઈ લઈએ છે. એટલે મહાપ્રભુજીએ પહેલી વાત શું કરી? સ્વધર્માચરણમ શક્ય. બોલે જેટલું થાય એટલું તો કરી શકો ને. ભલે હું તમને કહું કે 10 માળા કરો, 10 માળા નહીં થાય, પણ 1 માળા કરવાનો તમે 5 કે 7 મિનિટમાંથી એટલો ટાઈમ જીવનમાંથી કાઢી શકો કે ના કાઢી શકો? હા કે ના તો પાડો. 1 યમનાષ્ટક, 1 કૃષ્ણાશ્રય, 1 સર્વોત્તમ કરો ને તો એ તમારા 15 મિનિટમાં 17 મિનિટમાં બધું કાર્ય થઈ જાય. જે 24 કલાકમાંથી 22 કલાક તમે એમ ચાહતા હો કે પ્રભુ કૃપા કરી તમારી ઉપર દ્રષ્ટિ કરે અને તમારા બધા કાર્ય સાધે, 22 કલાક 24 કલાકમાંથી તમે પ્રભુ માટે કામના કરતા હો, તો શું દિવસના 15 મિનિટ કે 17 મિનિટ તમે પ્રભુના સ્મરણમાં આપી ન શકો? સ્વધર્માચરણમ શક્ય. જેટલું આ બધું નહીં થાય, જેટલું થાય એટલું તો કરી શકાય કે નહીં? બિલકુલ ચલાશે જ નહીં એમ માનીને એ પથ પર આગળ વધીએ જ નહીં, પણ 1 ડગલું આગળ વધશો તો જ્યાં હતા ત્યાંના કરતા 1 ડગલું આગળ ગયા કે નહીં? એમ વિચાર કરતા રહીશું ને કે ના બધું પ્રોપર થાય અને બધું પ્રોપરલી સ્ટાર્ટ થાય ત્યારે જ પ્રોપરલી સ્ટાર્ટ કરીશું, તો એવું જિંદગીમાં ક્યારે થવાનું નથી. 1 ડગલું આગળ વધવાનું છે. જેટલું આપણી પરિસ્થિતિ પ્રમાણે, આપણી ઘરની વ્યવસ્થા પ્રમાણે, આપણી દિનચર્યા પ્રમાણે 1 કદમ પણ આગળ વધીએ ને તો આપણને લાગે આગળ આપણે વધ્યા. તો પહેલું કયું કે સ્વધર્માચરણમ શક્ય, અને બીજું કયું કે વિધર્મનો ત્યાગ. વિધર્મ કોને કહેવાય? જુઓ, એક છે આપણો સ્વધર્મ, બીજો જેનો સંગ આપણે કરતા હોઈએ ને જગતની અંદર, એની વિચારધારા કંઈક અલગ હોય, એની સાધન પદ્ધતિ કંઈક અલગ હોય, પણ આપણો શું લાગે કે ના આ મંત્ર છે એના કરતાં પેલો મંત્ર વધારે પાવરફુલ લાગે છે, આપણે આ પાઠ કરીએ એના કરતાં પેલો પાઠ વધારે સારો લાગે છે, આપણે આ કરીએ એના કરતાં આ વધારે સારું લાગે છે. તો જુઓ, જે વાવેલું હશે એમાં સિંચન કરશો તો જ એ ઉગવાનું છે. બરાબર? ગમે તેરા સારા સારા ફળ આપણને જગતમાં દેખાતા હોય, પણ આપણી અંદર બીજ કયું રોપાયું છે? અષ્ટાક્ષરનું. અને જે બીજ રોપાયું છે એને સિંચન કરશો તો એ ઘટાદાર વૃક્ષ બનશે. જે બીજ રોપાયું નથી એના ઉપર ગમે તેટલું પાણી આપતા રહેશો, મન વિચલિત જ થવાનું છે. અને વિધર્મશ્ચ નિવર્તનમ, અને કહ્યું કે વિધર્મ એટલે કે જે આપણા સ્વભાવથી વિપરીત હોય એના પ્રભાવમાં આવવું નહીં. અને એના પ્રભાવમાં ન આવવું એનો મતલબ શું છે? હું ઘણીવાર કહેતો હોઉં કે વ્યક્તિ ઘણીવાર પોતાના સ્વભાવમાં નહીં, બીજાના પ્રભાવમાં જીવતો હોય છે. અને બીજાના પ્રભાવમાં જ્યારે આવી જઈએ ને ત્યારે માણસ જીવનમાં સૌથી વધારે દુઃખી થતો જાય. જુઓ, વિધર્મ કોને કહેવાય?
તમે કોઈ એક નાટક થતું હોય, નાટક ચાલતું હોય, બરાબર? હવે નાટક ચાલતું હોય અને એક વ્યક્તિ એક રોલ નિભાવી રહ્યો છે અને બીજો જે પાત્ર નિભાવે છે ને એ પોતાનો રોલ બરાબર નિભાવતો નથી. તો જે વ્યક્તિ મુનિમનો પાત્ર નિભાવતો હતો અને રાજાનું પાત્ર નિભાવવા વાળો બરાબર ડાયલોગ બોલતો નથી, અને લાગે કે આ બરાબર બોલતો નથી તો એનો ડાયલોગ હું બોલવા લાગુ. હવે મુનિમ યદિ રાજાના ડાયલોગ બોલવા લાગે તો લોકો તાળીઓ પાડશે કે ચપ્પલ ફેંકશે? હા, શું લાગે છે તમને? ગમે તેવું સારો અભિનય કર્યો પણ એ રોલ એનો નતો. તો જે રોલ આપણને મળ્યો હોય એ રોલને ઉત્તમમાં ઉત્તમ રીતે નિભાવ તો જ સાચા અર્થમાં. ઘણીવાર લોકો કહે ને કે જો ભગવદ્ ગીતાની અંદર અર્જુન તો બિચારો વૈરાગ્યની વાત કરતો હતો અને કહેતો હતો કે આ લડવામાં કાંઈ ફાયદો નથી, એવું કરવું કે હું વૈરાગ્ય લઈ લઉં, આમ કરી દઉં, તેમ કરી દઉં. તો ભગવાન ચાહતા તો એને સારો વૈરાગી પણ બનાવી શકતા હતા, તો પણ ભગવાને એને યુદ્ધ કરવા માટે પ્રેરિત કેમ કર્યો? કારણ કે ભગવાન જાણતા હતા કે આનો સ્વધર્મ એ વૈરાગ્ય નથી. આ જંગલમાં જશે ને તો ત્યાં જઈને પણ શિકાર જ કરવાનો છે. આ એટલે ના નથી પાડી રહ્યો કે એને લડવું નથી, એટલે ના પાડે છે કે સામે સ્વજનો છે. આ અહિંસાને કારણે નહીં પણ મોહને કારણે અટકેલો છે. માટે ભગવાને અર્જુનને પણ કહ્યું કે તારા સ્વધર્મને જાણવા માટે ઊભો થા અને યુદ્ધ કર. અને ન માન્યો તો ભગવાને એને થોડો ઘાંટા પાડીને વળવોય પડ્યું. કારણ કે અર્જુનની દશા કેવી હતી? ઘણા લોકો કહે ને કે અર્જુનને કેમ ભગવાને આવું કહ્યું? ન કે તો શું કરે? અર્જુનની દશા કેવી હતી? જેમ એક છોકરો પોતાના માટે કન્યા પસંદ કરીને આવ્યો અને પિતાજીને કહે કે પિતાજી મારે આની સાથે લગ્ન કરવા છે. પિતાજી કહે ડન. ક્યારે કરવા છે? બોલે આ તારીખે મેં નક્કી કરી છે. અચ્છા ચલો ડન. ક્યાં નક્કી કરવા છે? બોલે સારામાં સારો આ બેન્ક્વેટ હોલ છે એમાં કરવા છે. પિતાજી કે ડન. બોલે લગ્નમાં શું પહેરવું છે? બોલે સારા સારા કપડાઓ મારે અહીંયાથી લાવવા છે. બોલે ડન. બોલે ઘરના વરના શું છે? બોલે એના માટે હવે ઝવેરી ભાઈ છે ત્યાંથી લઈ આવીશું. એ પણ ડન. પછી કહે કે શું કરવું છે? બોલે મારે આ કારમાં જવું છે વરઘોડો લઈને. એ પણ ડન. અને જેમ કહ્યું એમ બધી તૈયારી પિતાજીએ કરી. અને જ્યારે વરઘોડો ટાઈમ આવ્યો ત્યારે છોકરો પિતાની પાસે આવ્યો અને કહે પિતાજી મને એવું લાગે છે કે આ ગૃહસ્થ આશ્રમમાં બહુ સાર નથી. એવું કરું કે હું લગ્ન ન કરું તો પિતા માથે હાથ ફેરીને વાલ કરશે કે લાફો મારશે? કેમ? બોલે કન્યા પસંદ કરી તે, મુહૂર્ત કાઢ્યું તે, હોલ નક્કી કર્યો તે, શું પહેરવાનું છે એ નક્કી કર્યું તે, અને છેલ્લી ઘડીએ હવે ઉપદેશ આપે છે કે મારે લગ્ન કરવામાં જવું નથી. તો પિતા જેમ લાફો મારે એ જ રીતે ભગવાને અર્જુનને પણ ફટકાર્યો. આ લડવા માટે જેટલા પણ શસ્ત્રો છે ને તે તપસ્યા કરી કરી દેવોથી જે અસ્ત્રો લીધા છે એ લડવા માટે લીધા હતા, દાંડિયા રમવા માટે નહીં. અને એટલા માટે તારે યુદ્ધ કરવું પડશે. અને કહ્યું કે સ્વધર્મ જ્યાં સુધી આપણે ન નિભાવીએ. અને આપણો સ્વધર્મ શું છે? મહાપ્રભુજીએ કહ્યું કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. પ્રભુની સેવા એ આપણો સ્વધર્મ છે. અને સ્વધર્મ જ્યાં સુધી આપણે ન કરીએ ત્યાં સુધી આપણે વિચલિત થઈએ. માટે પહેલી વસ્તુ કઈ? સ્વધર્મનું જેટલું થાય એટલું પાલન, વિધર્મથી દૂર. ત્રીજું કયું? ઇન્દ્રિયોનો નિગ્રહ. અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને જો જ્યારે જ્યારે પણ પ્રભુની પાસે બેસીએ, જ્યારે જ્યારે સત્સંગમાં બેસીએ એટલે આપણું મન જ્યાં વધારે રહેવા માટે ટેવાયેલું છે ત્યાં મન ભાગે કે નહીં? જો આ મનનો સ્વભાવ શું છે? જ્યાં શરીર હોય ને ત્યાં મનને બહુ ઓછું જોડે રહેવું ફાવે. તમે ઘરમાં હો તો વિચાર આવે કે હા સત્સંગમાં જઈએ તો કેવું સારું. સત્સંગમાં આવીને બેઠા હોય એટલે ઘરમાં શું થતું હશે? આવતા પહેલાં મેં સાંકળ બંધ કરી હતી કે નહીં, લાઇટ બંધ કરી હતી કે નહીં, એસી બંધ કર્યું હતું કે નહીં, એ બધા વિચારો આવે ને અહીંયા બેસીને. કારણ કે જ્યાં શરીર હોય ને મન બહુ ઓછું ટેવાયેલું છે જોડે રહેવા માટે. માટે ઇન્દ્રિયોનો નિગ્રહ. અને ઇન્દ્રિયો શું કહેવાય ને? મન તમને દોડાવશે, પાછું ખેંચીને લાવ. આ ઇન્દ્રિયો દોડાવશે, પાછું ખેંચીને લાવ. ઘણા કહે કે શું કરીએ, માળા તો કરીએ છે પણ મન લાગતું નથી તો કેમ કરીએ? બોલે મન લાગી ગયું ને તો મોટા મોટા હિમાલયમાં જાય છે એના માટે કે મન લાગે, એમનું નથી લાગ્યું. તો જેટલું જેટલું તમે કરશો, ભગવાન ગીતાજીમાં કહે ને કે અભ્યાસ એનું તો કૌંતેય, કે
કે જ્યારે પથ્થરની ઉપર પાણીનું એક ટીપું પડે તો ખાડો પડતો નથી, પણ લગાતાર ટીપા પડતા રહે તો એ પાણીના ટીપા પણ પથ્થરમાં ખાડો કરી શકે છે. મન ને અભ્યાસ આપશો તો મન ત્યાં રહેવા માટે ટેવાવશે. જો ઘણા લોકો એમ કહે કે તમે આમ ભોજન કરતા હો તો જરાય કંટાળો આવે? હા કે ના તો પાડો. જરા એમ લાગે કે ના હવે આમ આળસ આવી રહી છે, બગાસ આવી રહ્યા છે, મન બીજે ભટકે છે, એવું થાય છે કોઈને પણ? કેમ? કારણ કે વર્ષોથી કરી રહ્યા છો. ટીવી જોતા હો ત્યારે બી એવું કંટાળો આવે કે એવું કંઈક થાય છે? બોલે ના, બોલે વર્ષોથી કરી રહ્યા છો. તો જે વસ્તુ તમે વર્ષોથી કરો છો તમને એમાં રસ આવવા લાગે, અને જ્યારે રસ આવવા લાગે તો પછી ક્યારે પણ તમે બેચેન ન થાવ. તો ત્રીજી વસ્તુ કહી કે ઇન્દ્રિયોનો કંટ્રોલ કરજો, કારણ કે ઉપનિષદો એમ કહે છે કે ઇન્દ્રિયો કેવા છે? બોલે ઘોડા જેવા. અને ઘોડાની ઉપર તમે સવારી કરી લીધી હોય તો બે જ વસ્તુ થાય. સવારી કરતા આવડતી હોય તો તમે જ્યાં લઈ જાઓ ત્યાં ઘોડા આવે, અને સવારી કરી લીધી હોય અને સવારી કરતા આવડતી ન હોય તો જ્યાં એ લઈ જાય ત્યાં જવું. અમારે આવું બોલવું નહોતું પણ બોલાય, અમારે આ ખાવું નહોતું પણ ખવાય, અમારે ત્યાં જવું નહોતું પણ જવાય, અમારે આ સાંભળવું નહોતું પણ સંભળાય. એનો મતલબ શું? સવારી કરી લીધી છે પણ સવારી કરતા આવડતી નથી, તો જ્યાં એ લઈ જાય ત્યાં ઘસડાઈને જવું. બહુ સરસ. તો ત્રીજી વસ્તુ કહી ઇન્દ્રિયોનો નિગ્રહ. ચોથી વસ્તુ મહાપ્રભુજીએ જો આ જગતને ઊભું કરવા માટે કહી કે જ્યાં પણ સંસારમાં જાઓ ને તો જુઓ કે દરેકની અંદર એક જ પ્રભુનો વાસ છે, અને દરેકની અંદર એક જ પ્રભુ જોશો તો ધીમે ધીમે સંભાવ કેળવવો એ પણ એક અભ્યાસ છે. ઘણો વિસ્તાર માંગે એવું છે, પણ આપણે તો સંક્ષિપ્તની અંદર, કારણ કે પૂજ્ય પિતૃચરણના વચનામતો પણ શ્રવણ કરવાના છે, અને એના પછી શોભાયાત્રા લઈને પરિક્રમા કરતા કરતા જુઓ શ્રી વલ્લભ અને અહીંયા વ્રજધામ, બ્રજવાટિકા અને વલ્લભની સાથે માનો વ્રજ પરિક્રમા આજે આપણી થઈ જવાની છે. ચોથી વસ્તુ કહી કે દરેકની અંદર એ જ કૃષ્ણના દર્શન કરવા. અને પાંચમી વસ્તુ કહેતા આપ કહે છે કે જો જીવનમાં જે પણ વસ્તુ આપણને મળે એમાંથી અટેચમેન્ટ હટાવીને એનો ઉપભોગ કે ઉપયોગ કરવો. જીવનમાં જે પણ વસ્તુ આપણને મળે તો જીવનમાં વસ્તુ મળે છે એ મળેલી વસ્તુ હંમેશા રહેવાની. બોલો તો ખરા. કારણ કે આપણને મળી છે, અને મળી છે એટલે ક્યાંકથી જડી છે, અને મળી છે એનો મતલબ એમ કે પહેલા આપણી પાસે હતી નહીં, અને આપણી પાસે હતી નહીં તો આગળ રહેવાની પણ નથી. તો પછી પીડા ક્યારે થાય? જ્યારે મળેલી વસ્તુમાં એટેચમેન્ટ થઈ જાય. આપણે જે લાવ્યા હોઈએ ને એ આપણું કહેવાય, અને અહીંયા આવીને મળ્યું એ મળેલી વસ્તુ કહેવાય. શું કીધું મેં? જે વસ્તુ આપણે ભેગી લઈને આવ્યા હોઈએ ને એ આપણી કહેવાય, અને અહીંયા આવીને આપણને મળી હોય ને એ મળેલી વસ્તુ કહેવાય. તમે ચાલતા ચાલતા જતા હો અને રસ્તામાં કોઈક વસ્તુ પડેલી મળે તો તમે જોઈને શું કરશો? પહેલા સીધું લઈ લેશો કે આજુબાજુ જોશો? પહેલા હા, આજુબાજુ જોશો ને, કારણ કે મળી છે એનો મતલબ એમ કોઈની પડી છે, અને મળેલી હોય તો આપણે આજુબાજુ જોઈએ કે કોઈની પડી ગઈ હશે. જેમ મળેલી વસ્તુ તમે તમારી જોડે રાખો છો તો પછી ત્યાં કાઉન્ટરમાં ક્યાંક લખાઈને આવ્યા હોય કે મને ક્યાંકથી કોઈનું મળ્યું છે, એનો માલિક ગોતતો ગોતતો આવે તો મને કહેજો કે હું એને આપી દઉં. તો મળેલી વસ્તુ હોય આપણે કેવી રીતે સાચવીએ કે આપણી છે નહીં, જ્યારે એ લેવા આવે ત્યારે આપવાની છે, એવી રીતે રાખીએ કે ન રાખીએ? તો મહાપ્રભુજી પણ કહે છે કે અહીંયા આવીને પણ જે પણ વસ્તુ આપણી પાસે છે એ લઈને આવ્યા હતા કે મળેલી છે? તો મળેલી વસ્તુ કેવી રીતે જીવનમાં રાખવી કે એનો માલિક જ્યારે પણ લેવા આવે ત્યારે આપવાની તૈયારી રાખવાની. જ્યાં સુધી એણે આપવું છે એ આપણને આપણી પાસે રાખે છે, અને જ્યારે લેવા માટે આવે ત્યારે એને આપી દઈએ. ત્યારે સાચા અર્થમાં કોઈ પણ વસ્તુ આપણી પાસે છે તો વસ્તુ આપણને, જુઓ આ જગતમાં વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ આપણને દુઃખી નથી કરતા, એમનાથી રાખેલી આપણી અપેક્ષાઓ દુઃખી કરે છે કે નહીં? હા, આપણે કહેતા હોય ફલાણા વ્યક્તિએ મને દુઃખી કર્યો. બોલે વ્યક્તિએ દુઃખી નહીં, વ્યક્તિથી રાખેલી અપેક્ષાઓ દુઃખી કરે છે.
અને આપણે વાંક કાઢીએ છીએ વ્યક્તિનો. અને એટલા માટે કોઈ પણ વસ્તુ જીવનમાં આવે, અપેક્ષા રહિત થઈને એનો સ્વીકાર કરીએ તો આ જીવન આપણો આનંદિત બને. અને છઠ્ઠું સૂત્ર શ્રી મહાપ્રભુજી જો આ 16 ગ્રંથો કહીએ કે નિબંધ કહીએ, એ દરેકનું સાર આ 6 સૂત્રોની અંદર આવી જાય. અને છઠ્ઠી વાત આપે કઈ કરી, કહ્યું કે જો જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ હોય તો એમાં પણ સમ રહેતા શીખવાનું. બહુ સુખ આવે તો બહુ છકી નહીં જવાનું, અને બહુ દુઃખ આવે તો બહુ તૂટી નહીં જવાનું. આ દુનિયા પરિવર્તનશીલ છે. અંધારું છે તો પ્રકાશે આવશે, અને દિવસ આવ્યો છે તો રાત્રિ આવશે. તો જુઓ, આ જગતમાં જે વસ્તુ છે એવી હંમેશા રહેવાની નથી. માટે જેવી પણ પરિસ્થિતિ આવે એને પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકારીએ તો આ જીવન ક્યારે પણ આપણને વિચલિત કરી ન શકે. અને આ 6 સૂત્રો એવા શ્રી મહાપ્રભુજીના છે કે આ 6 સૂત્રો ઉપર પાલન કરીએ ને તો ચાહે કોઈ પણ યુગ બદલાય, કોઈ પણ માહોલ બદલાય, પણ આ એવા અક્ષીર સૂત્રો છે કે ગમે તેવા ફાસ્ટ લાઈફમાં આપણે જીવતા હોઈએ પણ આ 6 સૂત્રોનું પાલન કરીએ તો આજે પણ આપણે આપણા જીવનને દિવ્ય અને ઉન્નત કરી શકીએ. એ મહાપ્રભુજીની વાણીનો પ્રભાવ છે, એ શ્રી મહાપ્રભુજીની વાણીનું સામર્થ્ય છે. તો પ્રિયજનો, વિશેષ તો શું કહું, પૂજ્ય પિતૃચરણના વચનામૃતો પણ આપણે શ્રવણ કરવાના છે. અને પછી શ્રી વલ્લભને અહીંયાથી પધરાઈ વ્રજધામની પરિક્રમા કરતાં કરતાં આપણે પુનઃ વ્રજધામમાં જવાનું છે. કારણ કે વલ્લભ કૃપા કરે તો વ્રજધામની પ્રાપ્તિ થાય, વલ્લભ કૃપા કરે તો શ્રીજીની પ્રાપ્તિ થાય. આપણે સાંભળીએ છીએ પણ આજે જોડે અનુભવ પણ કરવાનો છે. માટે પુનઃ એકવાર આપ સૌને શ્રી વલ્લભના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ આપતા મારી વાણીને વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય. હવે ગોસ્વામી 108 શ્રી બ્રજેશ કુમારજી મહારાજ શ્રીને વિનંતી કરું કે આપ શ્રીના વચનામૃતનો રસપાન કરાવે. શ્રી બ્રજેશ કુમારજી મહારાજ શ્રી. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોતઃ. મંચસ્થ અમારા પરિવારના આચાર્ય બાળકો, મનોરથી પરિવાર, ઉપસ્થિત પ્રિય વિષ્ણુજનો, આજે આપણા માટે ખૂબ જ આનંદનો અવસર છે. જગતગુરુ મહાપ્રભુ શ્રી વલ્લભ આપણા બધાના ગુરુ શ્રી વલ્લભનો 548મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવા આપણે શક્તિમાન બન્યા છીએ. એવા મહાન ગુરુ અને દીર્ઘદ્રષ્ટા, જેમનામાં પ્રેમ છે, કરુણા છે, અને દરેકને અપનાવવાની શક્તિ છે. પ્રિયજનો, આજે બધા કહે છે કે અમે ધાર્મિક છીએ, પણ ધર્મ, જો ધર્મની એક વ્યાખ્યા થાય છે ધારેતિ ઇતિ ધર્મ, કે જેને ધારણ કરી શકાય એ ધર્મ છે. માનવ માત્રમાં કરુણા, પ્રેમ, દયા એ બધા ધર્મના અંગો છે. ખાલી ભગવત સેવા કરીએ પણ કોઈના ઉપર કરુણા ન રાખીએ, દયા ન રાખીએ તો એ ધર્મ નથી. ધર્મનો પાયો કરુણામાં છે. પ્રેમ, સ્નેહ અને કરુણા. મને બહુ આનંદ થયો, અમારા ચિરંજીવ વ્રજરાજ બાવાએ 2 દિવસ વિવેક, ધૈર્ય અને આશ્રય એવો સુંદર અને અદ્ભુત ગ્રંથ, મોટા મોટા જ્ઞાનીઓ પણ
એમાં પ્રવેશ કરતા ડરે છે. કેટલા આચાર્યો એની ટીકા રચી છે. શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાયજી, પણ ખૂબ સુંદર રીતે સાર ગર્ભિત એનો સાર બાબાએ પકડ્યો. અને ખાસ કરીને આજે હું એક કહેવા માગું છું કે અમારા બાળકોને જે પ્રોત્સાહિત કરે છે, એ યુવાન બાળકોને જ્યારે જ્યારે એમની ઈચ્છા થાય કે અમારે આયોજન કરવું છે અને તમારે તત્પરતા દેખાડવી, ખરેખર બહુ મોટી સેવા છે. આ બાળકોને આપણે તૈયાર કરવાના છે. અમે તો બહુ વક્તવ્ય કર્યા, હવે તો અમારે શ્રોતા બનવાનું છે. અને આ પેઢી ઘણી જાગૃત છે, અત્યારના સમયને અનુરૂપ છે. અત્યારની જે વિચારધારાઓ છે, અત્યારની જે સમસ્યાઓ છે, એને સમજીને ચાલનારી છે. અને આ કલિયુગમાં ભગવત નામ લેવું અને લેવડાવવું બંને પુણ્યનું કાર્ય છે. કોઈ મનોરથ ઓછો થાય તો વાંધો નહીં, પણ આચાર બાળકોના વચનામૃતોમાં જરૂર સામેલ થવું, એમને પ્રોત્સાહિત કરવા. કેમ કે હવે એમની જરૂર છે. નવી વિચારધારા, નવા વિચારો અને પ્રાચીન જે સમસ્યાઓ હતી એનો સમન્વય કરીને જે માર્ગ કાઢવો પડે. આપણા આચાર્યોએ એ જ કર્યું છે. મહાપ્રભુ શ્રી વલ્લભના વખતમાં કેટલી સમસ્યાઓ હતી, કેટલા જાતના મતાંતરો હતા, પણ બધાને દૂર કરીને બધાને ભેગા કરી દીધા. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. બધામાં એક છે અને એકમાં બધું છે, એ પુષ્ટિ. અલગ અલગ બધે કરવા જઈશું તો આપણું સામર્થ્ય નથી પ્રિયજનો, પણ એકમાં બધું જ કરી લઈશું તો ઠાકોરજીનું સામર્થ્ય મળી જશે. તો આજના વલ્લભના પ્રાગટ્ય મહોત્સવે ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ હું આપું છું કે વલ્લભની કૃપા અને કરુણા આપણા સર્વે પર ઉતરે અને આપણે એમનું નામ લેતા જ રહીએ. વલ્લભના નામમાં બધું જ આવી ગયું. શ્રી વલ્લભ નામ દેવ સદૃશો ભાવિના ભૂતોષપી. વલ્લભ જેવા કોઈ ભૂતકાળમાં થયા નથી અને ભવિષ્યમાં થશે નહીં. એટલે જ કહ્યું છે કે વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં મત બોલ, જો ઇનકે ગ્રાહક મિલે ઉનકે આગે બોલ. પ્રિયજનો, વલ્લભના ગ્રાહક બનવું છે આપણે તો. અને આજના આ પાવન દિવસે શ્રી વલ્લભના ચરણોમાં એ જ વિનંતી કરું છું કે આ બાળકો તૈયાર થાય, એમના ઉપર શ્રી વલ્લભની કૃપા ઉતરે અને આપણે બધાને પોષણ આપે. મુખ્ય વસ્તુ તો પોષણ આપવું છે. પોષણો તદનુગ્રહ. પોષણ આપે અને તમારા ભાવની વૃદ્ધિ થાય, તમારા સર્વેના ભાવની રક્ષણ થાય. તો પ્રિયજનો, આજના શુભ દિવસે ખૂબ ખૂબ મંગલકામના, મનોરથી પરિવારને શુભ આશીર્વાદ અને વલ્લભના પાવન ચરણોમાં ખૂબ ખૂબ દંડવત કરી અને એ જ વિનંતી કે આપની કૃપા સદા અમારા ઉપર રહે અને અમારા પરિવારના આચાર બાળકો આવી રીતે આપણને પોષણ આપતા રહે,
એ જ વિનંતી કરી મારી વાણીને વિરામ આપું. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. હવે ટૂંક સમયમાં અહીંથી શોભાયાત્રાનું પ્રારંભ થશે. તો શોભાયાત્રાની આગળ કલશ લઈને ઊભા રહેવા માટે સાડી પહેરેલા કોઈ બી 18 બહેનો સેવામાં જેમને જોડાવવું હોય તે જોડાઈ શકે છે. 18 બહેનો જેમને સાડી પહેરી હોય તે કળશ લે અને સુખપાલની આગળ સૌથી પ્રથમ શોભાયાત્રામાં ઊભા રહે અને જેવું આપણું શોભાયાત્રાનું અંત આવે વ્રજધામ પહોંચે ત્યાં એ જ બધા કલશ ફરી વ્રજધામમાં પધરાવી દે. બધા જ વૈષ્ણવોને વિનંતી કે શોભાયાત્રામાં જેટલું થાય તેટલું સહયોગ આપે. આ ઉભા શોભાયાત્રાનું અંત થતાં વ્રજધામ પહોંચે ત્યારે કલશની વિનંતી કે કલશ ત્યાં વ્રજધામમાં ફરી પધરાવી દેવા.